સંવેદનાના સેવારત ગરીબોના વ્યવહાર થકી બાળકોને દરરોજે 10 વર્ષથી જમાડીએ છીએ અને જમાડવાની સાથે સાથે સંવેદના ટ્રસ્ટ આણંદના જોડ ગામે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે. તો બધા રોજને રોજ દાન મળી રહ્યું છે બાંધકામમાં. અને આજે આપણાને બાંધકામમાં દાન મળ્યું છે શિવ ભજન મંડળ તરફથી 5000 રૂપિયાનું દાન મળેલું છે. તો પહેલાં તો શિવ ભજન મંડળનો અને તમામ મારી માતાઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવો ને આવો સાથ સહકાર આગળ પણ આપતા રહેજો. એમના તરફથી આપણાને 5000 રૂપિયાનું દાન મળેલું છે બધા શિવ ભજન મંડળ તરફથી. તો પહેલાં તો એમનો આભાર. કંઈક કહેવા માગો છો તમે? બોલો. હું શિવ ભજન મંડળ પરિવાર તરફથી શર્મિષ્ઠાબેન મહેતા બોલું છું. તમે ઘણું સારું કાર્ય કરો છો. બાળકોને, ગરીબ બાળકોને જમાડ્યો છો અને તેમના માટે આશ્રમ બાંધી રહ્યા છો. બહુ સારું કામ છે. તમને ઘણી પ્રગતિ કરો છો અને કરતા જ રહેશો. આગળ તમને સફળતા ઘણી જ મળશે અને તમને સાથ સહકાર મળી રહેશે. અમારી શુભકામના સાથે. જય મહાદેવ. આભાર તમામ મારા બહેનો, તમે વિશ્વાસ રાખીને તમે જે દાન આપ્યું બદલ આભાર તમામ એમની સાથે છે. આ પહેલાં પણ અમે એમના દ્વારા ગરીબ બાળકોને જમણવાર આપ્યો છે. એટલે અમને એમના ઉપર ટ્રસ્ટ છે એટલે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. સાથે સહકાર ભોળાનાથ તરફથી મળતો રહે. અને આગળ પણ તમે પણ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો તો બાંધકામમાં દાન આપવા માટે અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય અમને. મારું નામ દિવ્યલતા જીતેન્દ્ર જાની છે. તમે બહુ જ સારું કામ કરો છો. સંવેદના અનાથ આશ્રમ માટે બાળકોનું તમે જે પ્રગતિ થાય એ લોકોનું ભવિષ્ય સુધરે એ માટે તમે કામ કરો છો. એ બદલ તમારો ઘણો ઘણો આભાર. શું નામ તમારું બેન? નામ નીરુબેન ઉપાધ્યાય છે. તમે એક બ્રાહ્મણનો દીકરો થઈને આવું સરસ કામ કરો છો તો અમને તો બહુ જ ગર્વ છે. આભાર આભાર તમારો. શું નામ તમારું? મારું નામ શૈલાબેન પટેલ છે. આ પહેલાં મેં કહી દીધું છે કે મારે અત્યારે કંઈ બોલવાનું રહેતું નથી પણ તમને દરેક કાર્યમાં સફળતા મળતી. આભાર તમારો. શું નામ તમારું? શર્મિષ્ઠાબેન મહેતા. ઓકે. શું નામ? કનકબેન પટેલ. શું નામ? વિમલાબેન સબેન્દ્રજી. તમામ આભાર. તમામ બહેનોનો આભાર. તમે બધા પ્રાર્થના કરજો ભગવાનને કે બસ મારું સપનું છે એ અનાથ આશ્રમનું વહેલું પૂરું થઈ જાય. ઓકે. હા, જલ્દી થઈ જશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઈચ્છા વહેલી પૂરી થઈ જશે. આભાર તમારો.